રવિજી, જાગો હવે. પેલો રવિ તો ક્યારનો જાગી ગયો છે. હે? કયો રવિ? આ સૂરજ દાદા, એક એ રવિ છે દરરોજ વહેલા જાગી જાય છે, અને એક આ મારો રવિ છે. ઓફિસ નથી જવું હવે? એને એની પત્ની રાત્રે વહેલા સુવા તો દેતી હશે ને. તમે તો રાત્રે મારી સાથે વાતો કરો અને સવારે વહેલા ઉઠાડી દો. આપણે બંને આખો દિવસ જોબ પર હોઈએ છીએ, તો દિવસના એકબીજા માટે સમય જ ક્યાં મળે છે? તમારે જાગવાનું છે હવે કે હું જાઉં? પહેલા ચા તો પીવડાવો. ચા રેડી જ છે, હું લાવી હમણાં. મારે આજે વહેલા જવાનું છે. તમારા કપડાં અને ટિફિન રેડી કરીને રાખ્યું છે. હવે હું જાઉં? 5 મિનિટ બેસ ને. એના માટે સવારે વહેલા જાગવું પડે મિસ્ટર. ચલો બાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જમવાનું બની ગયું છે. તમારે જમવું હોય ને ત્યારે ગરમ કરી લેજો. એ તો ઠીક, પણ દીકરા, તારે બીજો મહિનો જાય છે તો તારે આરામ કરવો જોઈએ. તું હવે નોકરી છોડી દે ને. મમ્મી, મારી તબિયત એકદમ સારી છે, તો પછી આરામ શું કરવાનો? એવું લાગશે ને ત્યારે હું રજા લઈ લઈશ ને. ભલે, પણ તબિયતનું ધ્યાન રાખજે. હવે તું એકલી નથી, આપણા વંશનો વારસદાર તારા પેટમાં છે. મારા કાનાનું ધ્યાન રાખજે. ધ્યાન તો રાખું જ છું, પણ કાનો હોય કે રાધા એ તો કોને ખબર. કાંઈ નહીં, તું જા, બાકીનું કામ હું કરી લઈશ. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે રવિ, બેસ ને. બોલો ને પપ્પા, કઈ કામ હતું? ના ના, ખાસ તો કંઈ નહીં, પણ વહુની તબિયત માટે પૂછવું હતું. એને સારું તો રહે છે ને? હા, એકદમ સારું. કાલે ડૉક્ટરને બતાવવા જવાનું છે. એના માટે જ મારે વાત કરવી હતી. હા બોલો ને. તું કાલે ડૉક્ટરને પૈસા આપી અને તપાસ કરાવી લેજે. હું કઈ સમજ્યો નહીં. તમે એમ કહો છો કે એક જ બાળક જોઈએ, તો એ આ ઘરનો વારસદાર હોવો જોઈએ ને, તો ચેક તો કરાવવું પડે ને. પહેલી વાર હું એવું નહીં કરું. અને માનો કે ચેક કરીએ અને છોકરી હશે તો હવે ઘણી દવાઓ મળે જ છે ને. પપ્પા, આ તમે શું બોલો છો એની તમને ખબર છે? તમે એક માસૂમની હત્યા કરવાની વાત કરો છો. એ કાયદા અને મારા સિદ્ધાંત એ બંનેની વિરુદ્ધ છે. તું સમજવાની કોશિશ કર. આ ઘરને એક વારસદાર તો જોઈએ ને. અને હું તો તારા ભવિષ્ય માટે કહું છું. દીકરો હશે ને તો તારી પાછલી ઉંમરમાં તારું ધ્યાન રાખશે, અને દીકરી તો પરણીને સાસરે જતી રહેશે. અરે, ભવિષ્યની ચિંતા કરીને આજે દુખી શું કામ થવું? આ પાપ કહેવાય, અને કે મારાથી નહીં થાય. એકવાર ચેક તો કરાવી લે, પછી શું કરવું એ જોઈશું. સોરી પપ્પા, હું દીકરા અને દીકરીના ભેદમાં નથી માનતો. તો પછી ચેક કરાવીને કામ જ શું છે? પણ દીકરા, બસ, હવે મારે આ બાબતે કોઈ ચર્ચા નથી કરવી. આ શું છે? આપણું નસીબ. આ રિપોર્ટ તમને ક્યાંથી મળ્યો? મેં દવાખાનાના માણસને રૂપિયા આપી અને રવિને કીધા વગર ચેક કરવાનું કહ્યું હતું. એ તમે બહુ સારું કર્યું, નહીંતર આ છોકરાઓ આપણું તો માનતા જ નથી ને. આપણે એના સારા માટે કહેતા હતા ને. સવાલ એ છે કે હવે શું કરવું? એ લોકોને કેમ મનાવવા? એ બધું મેં વિચારી રાખ્યું છે.
બસ તમે એક કામ કરજો, હું તમને એક એડ્રેસ આપું ને, ત્યાંથી દવા લાવી આપજો. દવા? શેની દવા? આપણા દુઃખની દવા. જયાબેને એક માણસનું એડ્રેસ આપ્યું છે, એ ઘરે દવા બનાવે છે. એક જ વારમાં બધું સાફ થઈ જશે. તમે કોઈને કાંઈ ન કહેતા, બસ ખાલી દવા લાવી આપો, બાકીનું હું બધું જોઈ લઈશ. અરે મમ્મી તમે? હા, હાલે, મેં તારા માટે સ્પેશિયલ આયુર્વેદિક દવા મંગાવી છે. આનાથી તારી અને તારા બાળકની બેવની તબિયત સારી રહેશે. પણ ડૉક્ટરની દવા તો ચાલુ જ છે ને? આ આયુર્વેદિક દવા છે અને મેં ડૉક્ટરને પૂછી લીધું છે. આની કોઈ આડઅસર નથી. મમ્મી, અમારાથી નહીં પીવાય. ખોટા નાટક નહીં, ચૂપચાપ પી લેતો. દવા કડવી ન હોય તો મીઠી હોય. ચાલ ફટાફટ એક જ વારમાં પી જાતો. હલો, હા રવિ, તમે જલ્દી ઘરે આવો ને, મને સારું નથી લાગતું. શું થયું? ચાલ ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. હવે કોઈ ફાયદો નથી. કેમ? આપણે આપણું બાળક ગુમાવી દીધું છે. આ તું શું બોલે છે? એ કોઈ દવા નહોતી, એ ઝેર હતું આપણા બાળકને મારવા માટે. મમ્મી આવું કરે? મને તો માનવામાં જ નથી આવતું. પહેલા તું ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ઇન્ફેક્શન થશે તો વધુ તબિયત બગડશે. ચાલ. હું ઓફિસ જાઉં છું, તું આરામ કરજે.
અરે દીકરા, ટિફિન તો લેતો જા. મને તમારા હાથનું ખાતા પણ ડર લાગે છે. ક્યાંક તમે મને પણ આ શું બોલે છે? તું મારો દીકરો છે. તો મારું બાળક તમારું કઈ નહોતું? સાચું કહો, એ દવામાં શું હતું અને તમે આવું શું કામ કર્યું? દીકરા, મેં જે કંઈ પણ કર્યું છે ને એ તારા ભલા માટે જ કર્યું છે. મારા ભલાની વાત તો તમે કરતા જ નહીં. તમે જે કંઈ પણ કર્યું છે ને એ તમારા સ્વાર્થ માટે કર્યું છે. પણ તમે એ વિચાર્યું કે એ કદાચ દીકરો હોત તો? તારા પપ્પાએ દવાખાનામાં જાણ લીધેલું કે એ દીકરી હતી. કેવા માણસ છો તમે? તમે એક હત્યા કરી છે. તમે તો એક સ્ત્રી છો ને, તો પણ એક સ્ત્રી જાતથી આટલી નફરત? અરે એક બાજુ આપણે સ્ત્રીને દેવી તરીકે પૂજીએ છીએ અને બીજી બાજુ આ બધું. તમે જો મારા મા બાપ ના હોત ને તો હું તમને જેલમાં મોકલી દે. મારી વાત તો સાંભળ રવિ. રવિ, એક વર્ષ થયું રવિની માં, હજી કોઈ સારા સમાચાર આવતા નથી. આપણાથી કંઈ ભૂલ તો નથી થઈ ને? મને એ જ વિચારે ચેન નથી પડતું કે હવે આપણે કરીએ પણ શું. કેટલી દવાઓ કરાવી પણ કંઈ થતું નથી. રવિ, શું કહ્યું ડોક્ટરે? એ શું કહે અને કરવાના પણ શું? આપણે કરેલા આપણે જ ભોગવવા પડે. પણ ડૉક્ટર શું કહે છે એ તો બોલ. તમારી લાવેલી એ દવાથી એક બાળક નહીં પણ આખી પેઢી મરી ગઈ. રીતિ હવે ક્યારેય માં નહીં બની શકે તમારી આ ઝેરી દવાની અસરને કારણે. શું? પણ કોઈક તો રસ્તો હશે ને દીકરા, કાંઈક તો દવા હશે ને એની. દવાની જાણકારી ડોક્ટર કરતાં તો તમને વધારે છે મમ્મી. તમે જ કોઈ દવા આપી દ્યો ને, કાં પછી એક ઝેરની બોટલ લાવી આપો એટલે તમને નવી વહુ મળે જે તમારા વંશનો વારસદાર આપે. આવું ન બોલ દીકરા, અમારી ભૂલ થઈ છે. પુત્ર પ્રાપ્તિના મોહમાં અમે ભૂલ કરી છે. પણ બેટા, જો અમને ખબર હોત કે એનું પરિણામ આવું આવશે તો અમે કોઈ દિવસ ભૂલ ના કરી હોત. મેં મારા જ હાથે મારા દીકરાના જીવનમાં ચેર ગોળ્યું. આના કરતાં તો હું મરી ગઈ હોત ને તો સારું હોત. થઈ શકે ને તો અમને બંનેને માફ કરજો, માફ કરજો. માનો કે હવે કોઈ સારા સમાચાર આવે તો ચેક કરવાનું કે નહીં? અમે શું પાગલ છીએ કે ફરી આવી ભૂલ કરીએ? હવે તો બેટા, જે ભગવાન આપે ને એ અમને મંજૂર છે. લક્ષ્મી આપે કે લાલો, શું ફરક પડે? અમારે તો તારા સંતાનને રમાડી અને ઉપર જવાની ઈચ્છા છે. તો તમારી એ ઈચ્છા બહુ જલ્દી પૂરી થશે. રીતિને સારા દિવસો જાય છે. દીકરા, તું સાચું કહે છે? હા, અમે તમને થોડા સમય પછી જ કહેવાના હતા, કારણ કે રીતિને ડર હતો કે હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. પ્રીતિ, મને તારી મમ્મીની જગ્યાએ સમજીને મારી આ એક ભૂલ માફ કરી દેજે દીકરા. મમ્મી, તમને તમારી ભૂલનો અહેસાસ છે એ તમારી આંખોમાં દેખાય છે. હવે કોઈએ રડવાનું નથી, તમારે તો ખુશ થવાનું છે. તમે દાદી બનવાના છો. અરે હા, થોડા સમય પછી રડી રડી અને બધાને હેરાન કરવા વાળું આવી જ જવાનું છે ને.